હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું સિંગ ચસ્કા સોડા. તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવતા પહેલાં તમને મારી સિંગ ચસ્કાની રેસીપી ગમે તો લાઈક કરજો, અને તમે મારી ચેનલમાં પહેલી વખત જ જોતા હો અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના દરેક નોટિફિકેશન તમને મળતા રહે. તો ચાલો બનાવીએ. સિંગ ચસ્કા સોડા બનાવવા માટે આપણે આ ગ્લાસ લીધા છે, અને ગ્લાસમાં આપણે 3 થી 4 આઈસ ક્યુબ નાખશું. અને હવે એમાં આપણે કોપરાનો પાવડર છે, પાવડર 1 ચમચી આપણે કોપરાનો પાવડર નાખશું. અને આપણે 1 ચમચી મોટી 1 ચમચી આપણે સિંગ નાખશું. અને તમારે થોડીક વધારે નાખવી હોય તો વધારે પણ નાખી શકો. 1.5 ચમચી નાખીએ છીએ આપણે. અને આ કલરવાળી આપણે તૂટી ફૂટી છે, કલરફુલ તૂટી ફૂટી, તો એને એમાં આપણે 1 ચમચી એડ કરશું. અને હવે આપણે આમાં મસાલા સોડા એડ કરવાની છે. જો આ મસાલા સોડા એડ કરશું એમાં. ફ્રેન્ડ્સ, આ સિંગ ચસ્કા સોડા ખૂબ જ સરસ લાગે છે. તમે પીતા હો કે ખાતા હો કે તમને ખબર જ નથી પડતી તમે પીઓ છો કે ખાઓ છો એ કાંઈ, કારણ કે સિંગ ભેગી આવશે એટલે ખાવાનું પણ અંદર રહેશે. હવે આપણે આને હલાવી લેવાનું છે. જો આમાં હજી તમારે કાજુનો ભૂકો એડ કરવો હોય તો કાજુનો ભૂકો પણ એડ કરી શકો છો. સારી રીતે બેયને હલાવી લેવાનું છે. જુઓ, સિંગ તમે જ્યારે પીશો ને ત્યારે ભેગી સિંગ પણ આવશે, એટલે ખાતા હોય એવું પણ લાગશે. તમે ખાઓ છો કે પીઓ છો એ જ ખબર નહીં પડે. તો આપણી આ સિંગ ચસ્કા સોડા તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ સોડાની રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો, અને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.